આપણે શેના વિશે ભણવાનું? પેલા આપણે છોડ અને ઝાડ. હા, છોડ વિશે કે ભાઈ છોડ છે એમાં કેવા પાંદડા હોય, પછી એને કેવી રીતે વાવીએ તો એને શું આપવાનું હોય, આપણે પાણી ને ખાતર. જયશ્રી, પછી આપણે ઝાડને કાપવાના નહીં, છોડને કાપવાનું નહીં. ઈ બધા વિશે આજે આપણે ભણવાનું છે. પહેલા તો આપણે છોડને વાવીએ, બરાબર? શેમાં વાવીએ? માટીમાં. શેમાં? માટીમાં. હા. પછી છોડને આપણે વાવીએ એટલે છોડ મોટો થાય. તમારે મોટું થાવું હોય તો શેની જરૂર પડે? તમે ખાવ છો ને બધા? હા, તો છોડ હોય તો છોડને મોટું આપણે કરવું હોય તો એને આપણે પાણી, ઝાડ કે છોડ હોય એને આપણે મોટા થવા હોય તો શેની જરૂર પડે? પાણીની. પાણી પાવું જોઈએ ને. હા, પછી એને આડ્યા છે, પછી એને ખાતર આપવાનું હોય ને. હા, પછી જે ઝાડ હોય ને ઝાડ કાપવાના હોય નહીં. એને છોડ ઝાડવા આપણે વાવીએ તો એને સૂર્યપ્રકાશની જરૂર પડે. શેની જરૂર પડે? હા, સૂર્યપ્રકાશ એટલે જે સૂર્ય હોય એનો જે તાપ આવે ને, તાપ, એની જરૂર પડે. હા, પછી ઝાડવા કાપવાના નહીં. જો ઝાડ કાપી નાખે તો શું થાય? વરસાદ ન આવે. શું ન થાય? વરસાદ ન આવે. પછી તમે ઝાડમાંથી ફળ ને એવું બધું ખાવ છો ને, આંબાનું ઝાડવું હોય તો એમાંથી આપણે શું મળે? કેરી. શું મળે? કેરી. તો પછી તમે આંબાનું ઝાડવું કાપી નાખો તો કેરી ક્યાંથી ખાવ? કેરી ન મળે ને. હા, પછી એમાંથી લાકડું મળે, આપણે ફળ મળે, ફૂલ મળે ઝાડ ને છોડમાંથી. એટલે ઝાડ અને છોડ કાપવાના નહીં. પછી આપણે ઝાડ અને છોડ હોય એને આપણે વધારવા હોય તો શું કરવું પડે? પાણી પાવું પડે. શું કરવું પડે? ખાતર આપવું પડે. એટલે તમારા ઘરે છે ને તમારા મમ્મીને એને આપણે કહેવાનું કે ઝાડને અને છોડને એને વાવવા જોઈએ. શું કરવું જોઈએ?